રહ્યા છે। 7મા તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે। એક્ઝિટ પોલ તેમણે પણ જોયા હશે। તેમને જે પ્રમાણે કદાચ એ એક ટાર્ગેટ હોઈ શકે કે 400+ એ ટાર્ગેટ। અલ્ટિમેટલી વાત એ છે કે પહેલા કરતાં પણ વધારે આપણે જીત મેળવી લઈએ। જીગરભાઈ, અહીંયા મારે એ પણ તમારી પાસે જાણવું છે કે આ ટ્વીટ એમનું શું સૂચવે છે? કારણ કે 3 મુદ્દાઓ પર વાત કરી છે, વિકાસની પણ વાત કરી છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની પણ વાત કરી છે, અને બીજી તરફ એમણે વિરોધીઓ પર પ્રહારો પણ કર્યા છે। એ પહેલા રત્ના વોરા, કોંગ્રેસના નેતા પણ આપણી સાથે જોડાયા છે। તેમની સાથે પણ ચર્ચા કરીશું। રત્નાબેન, સ્વાગત છે આપનું। સૌથી પહેલા જીગરભાઈ, આપની પાસેથી જવાબ લઈશ। બિલકુલ બિલકુલ સાચી વાત છે। એમના જે ટ્વીટ છે એ તમામ વ્યક્તિઓનો આભાર સૂચવે છે, ચોક્કસ દેખાય છે। લગભગ 5મું ચરણ પૂરું થયું ત્યારે એક હિન્દી ચેનલમાં મારી ડિબેટ હતી, ત્યારે હું બિલકુલ આ જ વાતને મેં રજૂ કરી હતી। જ્યારે મને થોડા કાઉન્ટર ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હતા, વિપક્ષના કોઈ નેતા મારી જોડે ચર્ચામાં હતા, એમાં એમણે મને કહ્યું આ રીતનું કે આટલું બધું જે તંત્ર છે એ ચલાવવામાં નિષ્ફળ ગયું। ત્યારે મેં ફક્ત આ જ વસ્તુ કહી હતી કે 140 કરોડ લોકોના દેશમાં જ્યારે આટલું શાંતિપૂર્ણ રીતે મતદાન થતું હોય એ કંઈ નાની સૂની વાત નથી। એટલે એના માટે સરકારને, સુરક્ષા દળોને, ચૂંટણી પંચને ચોક્કસ મહત્ત્વ આપવું પડે, સન્માનને લાયક છે, એમાં કોઈ મિનમેક નથી। એટલે સ્વાભાવિક છે કે મોદી સાહેબ આ પદ ઉપર બેસીને આ તમામ લોકોનો પણ આભાર માને છે અને રેગ્યુલરલી જનતા સાથે જોડાવાના પ્રયત્નો કરે છે, એ હંમેશા આપણે જોયું છે પહેલી વાર। અને જ્યાં સુધી આખી ઓવરઓલ જે ચર્ચા છે એ જે વાત છે એમાં 100% હું એવું ચોક્કસ કહેવા માગીશ કે એમને આંકડાની ખબર જ હશે કે કેટલા આંકડા એમને પક્ષે આવી રહ્યા છે, કેટલા જીતી રહ્યા છે। આની પાછળનું એક ગણિત બહુ જ શરૂઆતમાં આજથી 1.5-2 મહિના પહેલાં એ પણ ચર્ચામાં હતું, જે અમે અમુક જગ્યાએ ચર્ચા કરી હતી કે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીનો એક રેકોર્ડ છે 415+ સીટનો, એ પણ તોડવાની ગણતરી સ્વાભાવિક છે। અને એ પછી નહેરુ સાહેબનો પણ એક રેકોર્ડ છે 17 વર્ષનો સતત શાસનનો। એટલે આવી બધી ઘણી વાતો ચર્ચામાં છે। હવે એમાં આગળ ભવિષ્યમાં શું લખ્યું છે, શું થશે, એ તો આપણને નથી ખબર, આપણે કોઈ ભવિષ્ય વક્તા નથી, પણ ચોક્કસપણે બીજેપીનો એ પ્રયત્ન 100% રહેશે કે એ કદાચ એવો રેકોર્ડ તોડે। પણ હાલનું જે મતદાન થયું છે, જે ટકાવારી છે, એ જોઈને એવું નથી લાગતું કે ઇવન જે ભાજપના તમામ સભ્યો કે લોકો કહે છે કે અમારા દેવતા તુલ્ય, અથવા ઇવન મોદી સાહેબ બી કહે છે કે એમના જે કાર્યકર્તાઓ છે એમણે ખૂબ મહેનત કરી, મહેનતની કોઈ મિનમેક નથી, પણ એ જે સિસ્ટમ આખી બનાવી હતી પન્ના પ્રમુખ કે બીજી કોઈ પણ આખા દેશમાં કે રાજ્યમાં ગમે ત્યાં, એ કંઈ એટલી જબરદસ્ત ધોરણે ફૂલફિલ થઈ ગયો અથવા સફળ થઈ ગયો એ ક્યાંય નથી દેખાતું। અને એનો મિનિંગ એ થાય છે કે કાર્યકર્તા પણ ક્યાંક નિરાશ છે। કદાચ તમે હમણાં 2 દિવસ પહેલાં બી સાંભળ્યું હશે કે રામભાઈ મોકરિયા જે એમના સંસદ સભ્ય છે, એમણે પણ એક વસ્તુનો સ્વીકાર કર્યો કે મેં બી 5 વર્ષ પહેલાં 70,000-75,000ની લાંચ આપી હતી। એટલે જો હવે સંસદ સભ્ય પણ એવું કહેતા હોય કે લાંચ વગર મારું કામ પણ નથી થતું, તો કાર્યકર્તાઓનું તો ના જ થતું હોય, બહુ સ્વાભાવિક વાત છે, કારણ કે સામાન્ય માણસનું કામ પૈસા મૂક્યા વગર ના થાય। એટલે પ્રશ્નો ઘણા છે, પણ મોદી સાહેબે ધ્યાન આપવું પડશે, શાહ સાહેબે ધ્યાન આપવું પડશે અને આખી લીડરશીપને રીઇન્વેન્ટ કરવી પડશે। અને જેમ કોંગ્રેસ માટે અમે કાયમ સલાહ આપતા હોય છે કે કોંગ્રેસને પણ લીડરશીપ અને એમના મુદ્દા, રણનીતિને રીઇન્વેન્ટ કરવી પડશે। હવે મારા ખ્યાલથી ભાજપમાં પણ એ સમય આવી ગયો છે કે જ્યાં આગળ 20 વર્ષના આ જે શાસન છે, અહીંયા સત્તામાં, અહીંયા ગુજરાતમાં સીએમ તરીકે સાહેબ હોય અને 10 વર્ષથી ત્યાં પીએમ તરીકે હોય, એટલે એમાં બહુ સ્વાભાવિક છે કે બહુ એક શાંતિની, એક આરામની જિંદગી જીવનારા પણ જે એમનો કાર્યકર્તાનો વર્ગ છે એ પણ વધી ગયો હોય, એ મહેનતથી દૂર જતા રહ્યા હોય। એટલે મહેનતમાં એમણે સાહેબે ફરી પાછા લાવવા પડશે। જો લાવશે તો આગળ ઉપર સંગઠન પણ મજબૂત થશે, નહીંતર હજી થોડું પ્રોબ્લેમ થવાની શક્યતાઓ છે। બિલકુલ। અને ખાસ રત્નાબેન અત્યારે આપણી સાથે જોડાયા છે। રત્નાબેન, ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે આપનું। રત્નાબેન, એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે, તમે પણ એક્ઝિટ પોલ જોયા હશે, અમે પણ સતત અપડેટ કરીને બતાવી રહ્યા છે, ક્યાં પાછળ રહી ગયા રત્નાબેન? એક્ઝિટ પોલ જે છે એના ઉપર વિશ્વાસ રાખ્યા જેવું હોતું જ નથી। અને આ જે એક્ઝિટ પોલ છે એની જે મેથોડોલોજી છે એની અંદર જો તમે જુઓ તો આ કમસે કમ 3 વિધાનસભાઓમાંથી એક્ઝિટ પોલ લેવામાં આવે છે, અને આ એક લોકસભામાં કમસે કમ 7 વિધાનસભા હોય છે, અને એમાં જો 3 વિધાનસભાઓનો એક્ઝિટ પોલ લેવામાં આવે અને એમાંથી તમે નિર્ણય કરી દો કે ભાઈ આવી રીતે થઈ રહ્યું છે, તો આ તો કોઈક અતિશયોક્તિ વાળી વાત થઈ જાય છે। જે એનડીએ છે કે ભારતીય જનતા પાર્ટી છે એ તો આખી ભારતીય જનતાએ એને નકારી દીધી છે। હવે જ્યારે ઇલેક્શનની જાહેરાત પણ નહોતી થઈ એ પહેલાથી નરેન્દ્ર મોદી સાહેબ કહેતા હતા કે અબકી બાર 400 પાર, અબકી બાર મોદી સરકાર, તો એ બધું તો ક્યાંય દેખાયું જ નથી। અને જે એક્ઝિટ પોલ છે એ તો ઠીક છે, ઓકે, તમે એક્ઝિટ પોલ લાયા છો। બિલકુલ રત્નાબેન, હું તમારી વાત આગળ પણ સાંભળીશ, પણ અત્યારે એક મહત્વપૂર્ણ બાઇટ આવી રહી છે જમ્મુ કાશ્મીરના નેતા, અત્યારે તેઓ કંઈ કહી રહ્યા છે, સૌથી પહેલા તે સાંભળી લઈએ। चुनाव आयोग, पुलिस प्रशासन और चुनाव अधिकारियों का पूरा सहयोग किया। रिकॉर्ड तोड़ मतदान हुआ, बम्पर वोटिंग पूरे देश में हुई, कश्मीर से लेके कन्याकुमारी तक और गुजरात से लेके अरुणाचल तक पूरे भारत में 2024 के लोकसभा चुनाव एक पर्व की तरह मनाए गए। मैं हृदय से देशवासियों का धन्यवाद करता हूं और चुनाव आयोग समेत
इन चुनावों को सफल बनाने में जिसने भी अपना योगदान दिया उन सब का हृदय से धन्यवाद करता हूं। अलग अलग टेलीविजन चैनल्स और अलग अलग एजेंसीज ने जो सर्वे किए हैं उन सर्वों के मुताबिक भारतीय जनता पार्टी के नेतृत्व में एनडीए को प्रचंड बहुमत मिल रहा है। पुनः तीसरी बार देश की जनता ने माननीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब पर जबरदस्त विश्वास किया है। उत्तर से लेकर दक्षिण तक, पूर्व से लेकर पश्चिम तक पूरे भारत में माननीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब, भारतीय जनता पार्टी और नेशनल डेमोक्रेटिक अलायंस एनडीए को जबरदस्त समर्थन मिलता हुआ नजर आ रहा है। मुझे पूरा यकीन है कि 4 जून को जब रिजल्ट्स निकलेंगे प्रचंड बहुमत के साथ तीसरी बार पुनः हमारे देश में नरेंद्र मोदी साहब की सरकार बनेगी। मोदी साहब देश के करोड़ों हिंदुस्तानियों के दिल में बसते हैं। બિલકુલ રત્નાબેન પાસે ફરી એક વખત જઈશું કારણ કે તેઓ એક્ઝિટ પોલ વિશે પણ કંઈ કહી રહ્યા હતા. રત્નાબેન, આપની વાતને કન્ટિન્યુ કરશો. हाँ, तो હું મારી વાતને કન્ટિન્યુ કરતા એ જ કહેવા માંગુ છું કે એક્ઝિટ પોલ એ કોઈ ફાઇનલ રિઝલ્ટ નથી. ફાઇનલ રિઝલ્ટ હવે 3 દિવસની અંદર 4મી તારીખે આવી જવાનું છે. ત્યારે આપણે અને તમે ફરીવાર બેસીશું અને આ જે એક્ઝિટ પોલ છે એ એકતરફી દેખાઈ આવે છે. અને જે રીતની બાઇટ હમણાં આપે મને જમ્મુ કાશ્મીરથી સંભળાવી છે તો એ સ્વાભાવિક છે. એ જે બાઇટ આપી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના સમર્થક હોઈ શકે છે, એનડીએના સમર્થક હોઈ શકે છે. મને સ્ક્રીન ઉપર દેખાયું નથી કે કોણે બાઇટ આપી છે. તો આ જે વસ્તુ છે એને એકતરફી કહેવાય છે. બાકી તો જનતાએ પોતાનો ચુકાદો આપી દીધો છે. જનતાએ પોતાની ઈવીએમ મશીનમાં પોતાનો નિર્ણય અંદર મૂકી દીધું છે. જ્યારે ઇલેક્શનની શરૂઆત પણ નહોતી થઈ ત્યારથી 400 પારની વાત હતી. પણ રત્નાબેન, ધીરે ધીરે રત્નાબેન, જે એક્ઝિટ પોલને તમે નકારી રહ્યા છો એ જ એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં તમને ફાયદો થઈ રહ્યો છે. આ 200 નો આંકડો પણ પાર કરશે કે નહીં કરે એ હવે 4 તારીખે આપણે જોઈ લઈશું. તમે પણ અહીંયા છો, હું પણ અહીંયા છું. 4 તારીખે ફાઇનલ રિઝલ્ટ આવી જવાના છે. જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જોઈશું. રત્નાબેન, જે એક્ઝિટ પોલની આપે વાત કરી, આપ એક્ઝિટ પોલને નકારી રહ્યા છો, પણ આ જ એક્ઝિટ પોલમાં જો આપણે જોઈએ તો ગુજરાતમાં તો તમારે ફાયદો થઈ રહ્યો છે, તો શું એ વાતને બી નકારશો? થઈ રહ્યો છે. ગુજરાતમાં એક્ઝિટ પોલના લીધે ફાયદો નથી થઈ રહ્યો. ના ના, એક્ઝિટ પોલના લીધે નહીં, એક્ઝિટ પોલમાં ફાયદો થઈ રહ્યો છે. ફાયદો નથી થઈ રહ્યો રત્નાબેન, એક્ઝિટ પોલમાં ફાયદો થઈ રહ્યો છે. શરૂઆતથી ગુજરાતમાં બતાવી રહ્યું છે. ગુજરાતમાં જે એક્ઝિટ પોલ બતાવે છે એના કોઈ એક્ઝિટ પોલના લીધે નહીં, પરંતુ અન્ય તમે સાઉથમાં જે તમે એક્ઝિટ પોલ બહાર પાડ્યો છે એ સાઉથની હું વાત કરું, તમે તમિલનાડુમાં 3 થી 4 સીટો બતાવો છો, કેરલામાં બતાવો છો, કર્ણાટકામાં બતાવો છો. હવે ત્યાં તો તમારે એન્ટ્રી થવાની મુશ્કેલ છે. રત્નાબેન, અમે નહીં, સર્વે કર્ણાટકમાં તો બતાવે છે. રત્નાબેન, ભારતીય જનતા પાર્ટીનું સ્થાન ખૂબ સારું છે, આપણને બધાને ખબર છે. તમે મારી વાત શરૂ કરતા પહેલા મેથોડોલોજીની વાત કરી. જી, હવે મેથોડોલોજીમાં તમે 7 વિધાનસભામાંથી 3 વિધાનસભામાં સર્વે કરો અને સર્વે કરીને પછી એવી વિધાનસભા પકડો કે જે એનડીએ કે ભારતીય જનતા પાર્ટીની તરફદારીમાં હોય તો પછી નેચરલી એ લોકો તો એ જ કહેવાના છે. પણ રત્નાબેન, આટલા બધા જ્યારે સર્વે થતા હોય, આટલા બધા સર્વે થતા હોય, એ બેઝિકલી સેમ્પલ સર્વે હોય ને એક્ઝિટ પોલમાં. આપ મારી વાત સાંભળો તો હું તમને જી શાંતિથી જી, એક બોલો દાખલો આપું. બોલો. અમદાવાદ પશ્ચિમનો સર્વે કરાવો. ચલો માનો કે અમદાવાદ પશ્ચિમનો તમે સર્વે કરાવો. હવે અમદાવાદ પશ્ચિમમાં તમે 7 વિધાનસભા છે. 7 વિધાનસભામાંથી અગર જો તમે એલિસ બ્રિજ, મણિનગર અને અસારામાં સર્વે કરાવો તો ડેફિનેટલી ત્યાંના જે વોટર્સ છે તો એ જ કહેવાના છે કે ભારતીય જનતા પાર્ટી આવશે ને આવશે ને આવશે. પરંતુ એ સર્વે જો તમે દાણી લીમડામાં કરાવો, જમાલપુર ખાડિયામાં કરાવો, દરિયાપુરમાંથી કરાવો તો નેચરલી એનું બીજું બોલાશે કે ભાઈ કોંગ્રેસ આવવાની છે. તો આ સર્વે તો ઓકે છે. આપણે સર્વેથી કોઈ એવું નથી કે રિઝલ્ટ ફાઇનલ થઈ ગયું છે. મેં પહેલા કીધું, ફરી કહું છું, 4મી તારીખે રિઝલ્ટ આવી જવાનું છે. આપણે બંને બધા સાથે જો સંજોગ ભેગા થશે તો સાથે બેસીશું અને તમારી વાત અને મારી વાતમાં કોણ સાચું અને કોણ ખોટું રહ્યું કે કઈ એક્ઝિટ પોલ સાચી કે ખોટી હતી એ સામે આવી જવાના છે. એટલે રહી વાત ગુજરાતની, તો ગુજરાત તો ક્લિયર કટ છે કે ગુજરાતમાં પબ્લિકે નકારી દીધી છે.